ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે જોવાના છે આજે સાયન્સની અંદર ચેપ્ટર 2 નું સમરી અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. મિત્રો, આપણે ગઈકાલે પાઠ ભણ્યો હતો આહારના ઘટકો. તો એમાં કઈ કઈ વસ્તુઓ મુખ્ય હતી, તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે તે આપણે જોયું. સાથે સાથે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે તે પણ આપણે જોયું. ત્યાર પછી આપણે જોયું સમતોલ આહાર આપણા શરીર માટે કેટલો જરૂરી છે અને જો એ ન લેવામાં આવે તો ત્રુટિજન્ય રોગો થઈ શકે છે. તો કયા પ્રકારના ત્રુટિજન્ય રોગો છે તેના વિશેની માહિતી પણ આપણે મેળવી. તો એક વખત શોર્ટમાં આ વસ્તુ સમજી જઈએ પાછી કે આપણા આહારની દરેક વાનગી એટલે કે જે ફૂડ આઇટમ્સ છે તે 2 કે તેથી વધુ ખાદ્ય સામગ્રી એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સની બનેલી હોય છે. કોઈ પણ વસ્તુમાં તમારે સાથે સાથે અંદર બીજો ઘટક ઉમેરવો જ પડે છે, બરાબર? આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને આપણે શું કહીશું? પોષક દ્રવ્યો એટલે કે ન્યુટ્રિશન કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ વ્યાખ્યા તરીકે આ વસ્તુ પૂછાઈ શકે છે કે પોષક દ્રવ્યો એટલે શું. ત્યારબાદ છે આહારના પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહેવામાં આવે છે. આહારના પોષક દ્રવ્યો એ કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી એટલે કે ફેટ અથવા લિપિડ, પછી વિટામિન્સ અને ખનિજ ક્ષારો એટલે કે મિનરલ્સ એમાં આવ્યા હોય છે. આ ઉપરાંત પાચક રેસા એટલે કે ડાયટરી ફાઈબર્સ અને પાણી પણ આહારમાં આવેલા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. પાચક રેસા એ વૃક્ષાંશના એટલે કે રફેજના નામે પણ તે ઓળખાય છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આપેલા ખાદ્ય પદાર્થમાં છે કે નહીં તેમની ખાસ પ્રકારની એક સરળ કસોટી દ્વારા આપણે ચકાસણી કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે આ ગઈકાલે 3 વસ્તુઓ દ્વારા કોસ્ટિક સોડા, કોપર સલ્ફેટ અને આયોડિનના દ્રાવણ દ્વારા આપણે એ વસ્તુનું ચકાસણી કરી હતી. આહારના પોષક દ્રવ્યો જે ખાદ્ય પદાર્થોમાંથી મળી રહે તે ખાદ્ય પદાર્થોને પોષક દ્રવ્યોના સ્ત્રોત એટલે કે તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાન જે કહેવાય તે ગણવામાં આવે છે. ધાન્યો એ કાર્બોદિતના સ્ત્રોતો છે. કઠોળ અને દૂધ પ્રોટીનના સ્ત્રોત છે, જ્યારે તેલીબિયા, દૂધ, ઈંડા એ ચરબીના પણ સ્ત્રોત છે. શાકભાજી અને ફળો એ વિટામિન અને ખનિજ ક્ષારોના સ્ત્રોત છે. હવે આવે છે આહારના પોષક દ્રવ્યોના કાર્યો. અલગ અલગ પોષક દ્રવ્યો શું કાર્ય કરે? જેમ કે પહેલું છે કાર્બોદિત. તો કાર્બોદિતનું મુખ્ય કાર્ય શું? તો કે તે શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે. બીજું છે ચરબી. તો તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. ત્યારબાદ આવે છે પ્રોટીન. તો તે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ઉપયોગી છે. વિટામિનો તે રોગ સામે રક્ષણ આપી શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવાનું કાર્ય કરે છે. પછી આવે છે ખનિજ ક્ષારો. તે હાડકાં, દાંત, રુધિર વગેરેના બંધારણમાં તથા શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ શરીરને માટે અત્યંત આવશ્યક છે. હવે આવે છે પાચક રેસા. તો તે મળોત્સર્જનમાં મદદરૂપ બનતા હોય છે. પાણી તો શરીર માટે વાયુઓ, પોષક તત્વો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવા માટે પાણી અત્યંત આવશ્યક છે. ત્યારબાદ આવે છે સમતોલ આહાર એટલે કે બેલેન્સ ડાયટ. તો જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. ખોરાકને વધુ પડતો રાંધવાથી, ફળો અને શાકભાજીની છાલ ઉતારવાથી તેમજ ચોખા અને દાળને વારંવાર ધોવાથી પોષક દ્રવ્યો નાશ પામે છે. ભોજનમાં ચરબીની વધુ માત્રા એ મેદસ્વીતા એટલે કે ઓબેસિટીનું કારણ બનતી હોય છે.
ત્યારબાદ આવે છે ત્રુટિજન્ય રોગો એટલે કે ડેફિશિયન્સી ડિઝીઝ. જે રોગો પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવ એટલે કે ત્રુટિના કારણે થતા હોય છે તેને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. વિટામિનોની ઉણપથી થતા ત્રુટિજન્ય રોગો એમાં રતાંધણાપણું, બેરી, સ્કર્વી, સુક્તાન વગેરે જેવા રોગો છે. ખનિજ ક્ષારોની ઉણપથી થતા રોગોમાં કયા આવશે તો કે ગોઈટર એટલે કે ગલગંડ અને એનિમિયા એટલે કે પાંડુ રોગનો સમાવેશ થાય છે. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી સમરી. ગઈકાલે આ બધી વસ્તુ આપણે જોઈ હતી વિસ્તારથી. આજે એ વસ્તુ મેં તમને શોર્ટમાં કીધી છે. તો હવે આપણે શરૂ કરીએ પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો. તો આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે, જેમાં સૌપ્રથમ આવે છે કાર્બોદિત, ત્યારબાદ આવશે પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને આ ઉપરાંત પાચક રેસા અને પાણીનો પણ સમાવેશ થાય છે, જે શરીરના માટે અત્યંત ઉપયોગી છે. બીજો પ્રશ્ન છે, નીચે આપેલાના નામ લખો. એટલે માત્ર ઉત્તર આપો જેવું છે આ, કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે. તો એમાં શું આવશે? ઉર્જા એટલે શક્તિ જે પ્રદાન કરતા હોય તો તેમાં બે વસ્તુ આવે. એક તો આવે છે કાર્બોદિત અને બીજું આવે છે ચરબી. બીજું છે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે. સમારકામ શબ્દ આવે ને એટલે સમજી જજો મિત્રો કે અહીંયા આવશે પ્રોટીન. બરાબર, આપણા શરીરનું રિપેરિંગ પ્રોટીન કરતું હોય છે. ત્રીજું આવે છે વિટામિન કે જે આપણા સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે. તો એમાં આવશે વિટામિન એ. ત્યાર પછી ચોથું આવે છે ખનિજ કે જે હાડકા માટે આવશ્યક છે. તો એમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ. ત્યાર પછી પ્રશ્ન 3 છે કે બે એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાંથી નીચે આપેલા પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય. તો આ સવાલના જવાબ માટે તમારે મુખ્યત્વે ચોપડીમાં જે આકૃતિઓ આપી છે મિત્રો એ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો એમાં પહેલું છે ચરબી. તો ચરબી શેમાંથી જનરલી મળે છે? એ પદાર્થોના નામમાં પહેલું છે ઘી, બીજું છે તેલ અથવા માંસ અને ઈંડા, તે પણ આવી શકે છે. પછી બીજું છે સ્ટાર્ચ. તો સ્ટાર્ચ શામાંથી મળે? તો કે ચોખામાંથી, ઘઉંમાંથી. આ ઉપરાંત સ્ટાર્ચ મકાઈ અને બટાકામાંથી પણ મળે છે. પછી આવે છે પાચક રેસા એટલે કે વૃક્ષાંશ. તો આખા અનાજ અને લીલા શાકભાજીમાંથી પાચક રેસા મળી આવે છે. પ્રોટીન. તો પ્રોટીન એ કઠોળ, માંસ, માછલી, દૂધ એમાંથી આપણને પ્રોટીન મળે છે. ચોથું છે આપેલા પ્રશ્ન નીચે આપેલામાંથી સાચા વિધાન માટે ખરાની નિશાની કરો. એમાં પહેલું છે માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા કઈ લખ્યું નથી એટલે ખોટું આવશે કે ખાલી ચોખા ખાવાથી આપણને આવશ્યક પોષક દ્રવ્યો મળતા નથી. બીજું છે ત્રુટિજન્ય રોગો અટકાવવા સમતોલ આહાર ખાવાથી તે થઈ શકે છે. તો સાચી વાત છે. ત્રુટિજન્ય રોગો ક્યારે અટકશે? જ્યારે તમે બધી રીતના પોષક દ્રવ્યો તમારા શરીરમાં સમાવેશ થાય. એમાં વિટામિન્સ બી આવે, બરાબર, પછી પ્રોટીન બી આવે, કાર્બોદિત પદાર્થો બી આવે. આ બધી વસ્તુઓનો સમાવેશ થશે તો તમને ત્રુટિજન્ય રોગો થશે નહીં. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી ત્રીજું છે શરીર માટે સમતોલ આહાર વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. તો વિવિધતાસભર ખાદ્ય પદાર્થ એટલે શું? કે અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો. આ તમને ગૂંચવવા માટે આવો શબ્દ વાપર્યો છે વિવિધતાસભર, એટલે કે અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો એ આપણા સમતોલ આહારમાં હોવા જોઈએ. તો સાચી વસ્તુ એના માટે આવશે ખરું. પછી શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે. તો ખાલી માંસ ખાવાથી શરીરને બધા પોષક દ્રવ્યો મળી જશે? તો ના, અહીંયા આવશે ખોટું. પ્રશ્ન 5 છે ખાલી જગ્યાની પૂર્તિ કરો. પહેલી ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થાય છે. તો વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? તો કે સુક્તાન. બીજું છે
ખાલી જગ્યાની ત્રુટી એટલે કે ઉણપથી બેરી-બેરીનો રોગ થાય છે. તો વિટામિન બી ની ઉણપથી બેરી-બેરીનો રોગ થાય છે. પછી જે વિટામિન સી ની ત્રુટીથી ખાલી જગ્યાનો રોગ થાય છે. તો વિટામિન સી ની ત્રુટીથી સ્કર્વીનો રોગ થાય છે. આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધણાપણું થાય છે. તો આપણા આહારમાં વિટામિન એ ના અભાવથી રતાંધણાપણું થતું હોય છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, ટૂંક નોંધ લખો, વિટામિનો અને તેની અગત્યતા. તો સૌથી પહેલા વિટામિનો કયા કયા પ્રકારના છે તે આપણે જોઈ લઈએ. તો કે વિટામિનો આપણા શરીરને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિનો એ ઘણા બધા પ્રકારના હોય છે, તેમને અલગ અલગ નામથી ઓળખવામાં આવ્યા છે. તેમાંથી પહેલું છે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી. આ 4 જે છે વિટામિન એ, બી, સી, ડી એ મુખ્ય વિટામિન છે. આ ઉપરાંત આવે છે વિટામિન ઈ અને વિટામિન કે. વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. વિટામિન બી અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને જલદ્રાવ્ય વિટામિનો કહેવાય છે. વિટામિન એ, ડી અને વિટામિન ઈ અને વિટામિન કે ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેમને ચરબી દ્રાવ્ય વિટામિનો પણ કહેવાય છે. કયા કયા છે ચરબી દ્રાવ્ય વિટામિનો? તો કે વિટામિન એ, ડી, ઈ અને કે. પછી વિટામિનોના મુખ્ય સ્ત્રોત એમાં શું આવી શકે? તો કે લીલા શાકભાજી અને ફળો. આ ઉપરાંત દૂધ, ઈંડા, માંસ અને માછલી પણ વિટામિનો મળી રહેતા હોય છે. આપણું શરીર એ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી નું સંશ્લેષણ કરતું હોય છે. તો આ હતી વિટામિનની જાણકારી. હવે તેની અગત્યતા, વિટામિન શા માટે અગત્યના હોય છે? તો પહેલું, વિટામિન એ એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. બીજું, વિટામિન બી એ ચેતાતંત્ર અને પાચન તંત્રના કાર્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ત્રીજું, વિટામિન સી રોગો સામે સામનો કરવાની રોગ પ્રતિકારક શક્તિ આપણને આપે છે. તે દાંત અને પેઢાની સ્વસ્થ સ્થિતિ માટે પણ ઉપયોગી હોય છે. ચોથું છે, વિટામિન ડી એ હાડકાની અને દાંતની મજબૂતાઈ માટે ખૂબ જ અગત્યનું છે. આમ વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે તથા નિરોગી અને તંદુરસ્ત રાખવા માટે પણ મદદરૂપ થાય છે. વિટામિન આપણી આંખ, હાડકા, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. અહીંયા સિમ્પલ 4 વસ્તુમાં વિભાજિત કરી દેજો કે વિટામિન એ આંખ અને ત્વચા માટે જરૂરી છે, વિટામિન બી એ પાચન તંત્રના કાર્ય માટે જરૂરી છે, વિટામિન સી એ રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે અને વિટામિન ડી એ હાડકા અને દાંતની મજબૂતાઈ માટે જરૂરી છે. આ 4 વસ્તુ તમે શોર્ટમાં યાદ રાખજો કે એની અગત્યતા શું હોવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ, તમને ગઈકાલે ચોપડીમાં એક કોષ્ટક આપ્યું હતું, સ્વાધ્યાય 2.1. કોષ્ટક 2.1 માં આપણે 2 વસ્તુ જોઈ હતી, પંજાબ અને આંધ્રપ્રદેશ, અને એ ઉપરાંત આપણે બીજી લખવાની હતી. તો એ આપણે જોઈએ. પ્રવૃત્તિ શું હતી? તો કે વિવિધ ક્ષેત્રો અથવા રાજ્યોના લોકોના ભોજનમાં લેવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવવી. તો એના માટે પદ્ધતિ શું આવે? તો કે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે, બરાબર? આ ગઈકાલે વાત થઈ હતી. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી હોય છે અથવા શાકભાજી હોઈ શકે છે. જો કોઈ વેજીટેરિયન હશે તો શાકભાજી હશે, અથવા નોન વેજીટેરિયન હશે તો દાળ અથવા માંસ હશે. આ ઉપરાંત બીજું શું હોઈ શકે? તો કે દહીં, છાશ, મઠો અથવા અથાણું પણ તમે સામેલ કરી શકો છો. આવા પ્રકારના આહારના કેટલાક ઉદાહરણો આપણે કોષ્ટક 2.1 માં આપવામાં આવ્યા છે અને અન્ય રાજ્યોના ખોરાકનો ઉમેરો કરીને આપણે એ યાદીને પૂર્ણ કરવાની છે. તો મિત્રો, પંજાબ અને આંધ્રપ્રદેશનું તો આપણે જોયું. આજે આપણે જોઈએ ગુજરાતનું. તો ગુજરાતમાં સૌથી મોટી વસ્તુ આવે છે અનાજમાં ભાત. દાળ અથવા માંસની વસ્તુમાં આવશે તો કે આપણે જો જનરલી ગુજરાતીઓ શાકાહારી હોય છે તો એમાં સમાવેશ થાય છે તુવેરની દાળ. શાકભાજીમાં આપણે અહીંયા બટાકા ખૂબ જ પ્રિય છે, માટે બટાકાનું શાક. અને અન્ય વસ્તુમાં આવશે છાશ અને સલાડ. પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળનો પણ અનાજની વસ્તુમાં ભાતનો સમાવેશ થાય છે. દાળ અથવા માંસની વસ્તુમાં માછલીનો સમાવેશ થાય છે. શાકભાજીમાં ચીંગરી, મલાઈ કરી.
એનો સમાવેશ કરે છે. અન્ય વસ્તુમાં તો ત્યાં રસગુલ્લા અને લુચી વધુ પ્રમાણમાં હોય છે. તમિલનાડુ ઢોસા અને ભાત અન્ય વસ્તુમાં આવશે. અનાજની વસ્તુમાં એ લોકોનો મુખ્ય અનાજ એ ઢોસા અને ભાત એટલે કે ચોખાની વસ્તુઓનો ઉપયોગ વધારે થાય છે. દાળ અને માંસની વસ્તુમાં આવશે સંભાર અને રસમ. શાકભાજીમાં જનરલી અહીંયા સમાવેશ થતો નથી. અન્ય વસ્તુમાં અહીંયા આવે છે મેંદુવડા અને ચટણી. ઉત્તર પ્રદેશમાં અનાજની વસ્તુમાં આવે છે પરોઠા. દાળ અને માંસની વસ્તુમાં આવશે દાળ. શાકભાજીમાં કોરમા પસંદા. અન્ય વસ્તુમાં પકોડા અને ચાટ આવી શકે. રાજસ્થાનમાં બાજરીનો સૌથી હાઈએસ્ટ ઉપયોગ થાય છે એટલે બાજરીના રોટલા અને બાટી. પછી દાળ અને માંસની વસ્તુમાં કઢી અને દાળ આવી શકે છે. શાકભાજીમાં ભીંડીની સબ્જી એટલે કે ભીંડાનું શાક. અન્ય વસ્તુમાં અથાણા, ઘેવર, લસણની ચટણી વગેરેનો સમાવેશ થાય છે. તો આમ જુદા જુદા રાજ્યના લોકોના ભોજનમાં વિવિધતા આપણને અહીંયા જોવા મળી છે. હવે બીજી પ્રવૃત્તિ છે. તો ફ્રેન્ડ્સ, આ તમને એક પ્રયોગ તરીકે પૂછી શકે છે કે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવી. તો એમાં મુખ્ય ખાદ્ય પદાર્થો કયા કયા લઈ શકાય? તો કાચું બટાકું, દૂધ, મગફળી, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, સૂકું કોપરું, કાચી તુવેર, દાળનો પાવડર, પછી રાંધેલી દાળ, શાકભાજીનો કોઈ પણ ટુકડો, ફળનો ટુકડો અથવા બાફેલું ઈંડું. એનો જે સફેદ ભાગ હોય તે તમારે લેવાનો હોય છે. આ બધી વસ્તુઓ ખાદ્ય પદાર્થોમાં આવતી હોય. હવે કસોટી શરૂ કરીએ તો કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો કે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી આપણે તપાસવાની છે. એના માટે સાધન સામગ્રી શું જોઈશે તપાસવા માટે? તો આપેલ પદાર્થના નમૂના જોઈએ, જે આપણે ઉપર ખાદ્ય પદાર્થો છે એમાંથી કોઈ પણ નમૂનો લઈએ. પછી આયોડિનનું દ્રાવણ જોઈશે, ડ્રોપર એક જોઈશે અને કાચની પ્લેટ જોઈશે. જો અહીંયા તમને ચિત્રમાં ગઈકાલે જોયું હતું એ પ્રમાણે બતાવ્યું છે કે એ લોકો આયોડિનનું પરીક્ષણ કરી રહ્યા છે. કેવી રીતે પરીક્ષણ કરવાનું તેની પદ્ધતિ અહીંયા આપી છે. તો પહેલું, આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. બીજું છે, તેના પર આયોડિનના દ્રાવણના 2 થી 3 ટીપા તમે નાખો. ત્રીજું, દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તમે તપાસો. ચોથું, આ રીતે દરેક ખાદ્ય પદાર્થની તમે કસોટી કરી શકો છો. એટલે જો આયોડિનનું ટીપું નાખવાથી કાળો થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. હવે અવલોકન શું આવશે? તો કે એ લોકોએ બટાકાનો ઉપયોગ કર્યો હતો. બટાકા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવામાં આવે છે તો તે પદાર્થો ભૂરા કાળા રંગના બની જાય છે. બરાબર, આ અવલોકન થયું. આથી નિર્ણય શું આવ્યો? કે નિર્ણય બટાકા, ચોખા અને રાંધેલા ચોખા એટલે કે ભાતમાં સ્ટાર્ચનું પ્રમાણ છે, આ વસ્તુ સૂચવે છે. ત્યારબાદ બીજી આપણે અવલોકન કરવાનું છે પ્રોટીનની કસોટી. તો હેતુ, આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી આપણે તપાસવાની છે. એના માટે સાધ્ય સામગ્રી શું જોઈશે? તો આપેલ પદાર્થના નમૂના લેવાના છે. કોપર સલ્ફેટ, જેને આપણા ગુજરાતી ભાષામાં મોરથૂતું પણ કહેવામાં આવે છે, એનું દ્રાવણ. બરાબર, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી અને ડ્રોપર, આટલી વસ્તુ લેવાની છે. પદ્ધતિ જોઈએ તો પહેલું, આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. બીજું, જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવી દો. ત્રીજું, કસનળીમાં પદાર્થોનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી તેની પેસ્ટ અથવા લુગદી બનાવો. ચોથું, હવે ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો. આમાં ઉલટ સુલટ થવું જોઈએ નહીં મિત્રો, નહીં તો આ ખોટું પડશે. કોપર સલ્ફેટના કેટલા ટીપા નાખવાના છે? 2 ટીપા. અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખવાના છે. પાંચમું છે, દ્રાવણને બરાબર હલાવીને કસનળીને થોડા સમય માટે રહેવા દો. છઠ્ઠું, દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહીં તે પણ તમે તપાસો. સાતમું, આ રીતે દરેક ખાદ્ય પદાર્થની તમે કસોટી કરો. અવલોકનમાં જાણવા મળશે કે દૂધ, મગફળી, કાચી તુવેર, દાળનો પાવડર છે, રાંધેલી દાળ છે, બાફેલું ઈંડું છે વગેરેનો રંગ કેવો થઈ જશે? જાંબલી બની જશે. બરાબર, આથી નિર્ણય એ આવે છે
કે દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ દાળ, બાફેલ ઈંડું વગેરેની અંદર શું છે? પ્રોટીનનું પ્રમાણ આવેલું હોય છે. ત્રીજો પ્રયોગ છે ચરબીની કસોટી. તો એના માટે હેતુ છે આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. કઈ કઈ સાધન સામગ્રી હોઈ શકે? તો આપેલ પદાર્થોના નમૂના, કાગળ, પથ્થર, આ વસ્તુઓ લેવાની છે. પદ્ધતિમાં આવશે પહેલું, આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. બીજું, તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદો. ત્રીજું, કાગળને ખોલીને સીધો કરો. ચોથું, કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે કે નહીં તે જુઓ. પાંચમું, કાગળને પ્રકાશની સામે લાવી તૈલી ડાઘ હોવાની ખાતરી કરો. છઠ્ઠું, આ રીતે દરેક ખાદ્ય પદાર્થની તમે કસોટી કરો. અવલોકન, તો કે દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરેનો કાગળ પર તૈલી ડાઘ જોવા મળતા હોય છે. બરાબર. નિર્ણય, તો કે દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે. ઉપરની ત્રણેય કસોટીના અવલોકનને આધારે નીચેના કોષ્ટકમાં આપેલા પદાર્થ જે ઘટકની હાજરી દર્શાવે તેમાં હા લખવાની છે. તો મિત્રો આપણે આ પણ જોયું હતું. તો કાચા બટાકામાં શું હોય? તો કે સ્ટાર્ચનું પ્રમાણ હોય, પ્રોટીન અને ચરબી નથી હોતા. દૂધમાં શું હોય? તો કે દૂધમાં પ્રોટીન આવે અને ચરબી આવશે. મગફળીમાં એમાં પણ પ્રોટીન આવશે અને ચરબી આવશે. ચોખાના લોટની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હોય છે, પ્રોટીન અને ચરબી હોતા નથી. રાંધેલ ચોખામાં એટલે કે ભાતમાં સ્ટાર્ચ હોય છે, પ્રોટીન ચરબી હોતા નથી. સૂકું કોપરું તો એમાં ચરબી હોય છે, સ્ટાર્ચ અને પ્રોટીન નથી હોતા. ચણાનો લોટ તો એમાં પ્રોટીન હોય છે, સ્ટાર્ચ અને ચરબી નથી હોતા. રાંધેલી દાળ તો એમાં પ્રોટીન હોય છે, સ્ટાર્ચ અને ચરબી નથી હોતા. પછી કોઈ પણ શાકભાજીનો ટુકડો તો એમાં નથી સ્ટાર્ચ, નથી પ્રોટીન કે નથી ચરબી. પછી કોઈ પણ ફળોના ટુકડા તો એમાં પણ 3 નો ગેરહાજરી છે. બાફેલું ઈંડું તો એની અંદર પ્રોટીન અને ચરબીનો સમાવેશ થાય છે, સ્ટાર્ચનો સમાવેશ થતો નથી. ત્રીજી પ્રવૃત્તિ છે તો કે ઘણા ખાદ્ય પદાર્થોમાં પાણી રહેલું છે. એના માટે પદાર્થ લઈએ છીએ આપણે ટામેટા અને લીંબુ. તો પદ્ધતિ શું છે? તો કે એક ટામેટું કે એક લીંબુ લો. બીજું, તેને હાથમાં પકડીને ચપ્પુ વડે કાપો. તમારા હાથ તપાસો. અવલોકન કરતા જણાશે કે ટામેટા કે લીંબુને કાપવાથી તેમાંથી પાણી બહાર નીકળે છે. આથી હાથ ભીના થયેલા માલુમ પડે છે. આથી નિર્ણય એ આવશે કે ટામેટા અને લીંબુ જેવા પદાર્થોમાં પાણી રહેલું હોય છે. મિત્રો, એમસીક્યુ ના હોટ પ્રશ્નો છે એ પણ હું સાથે હમણાં અહીંયા આવરી લઉં છું કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ક્રમશઃ લખો. તો ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે? કોપર સલ્ફેટના દ્રાવણનો, કોસ્ટિક સોડાના દ્રાવણનો, આયોડીનના દ્રાવણનો કે ત્રીજું આપેલ પૈકી એક પણ નહીં. તો ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં. કોપર સલ્ફેટ, કોસ્ટિક કે આયોડીનના દ્રાવણનો ચરબી તપાસવા માટે ઉપયોગ થતો નથી. બીજું છે, આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનારા પદાર્થો કહેવાય છે? ઓપ્શન છે કાર્બોદિત અને પ્રોટીન. બીજું, કાર્બોદિત અને ચરબી. ત્રીજું, ચરબી અને પ્રોટીન. અને ચોથું, વિટામિન અને ખનિજ ક્ષારો. તો આમાં આપણો જવાબ આવશે કાર્બોદિત અને ચરબી. ત્રીજું છે, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ રીત સાચી છે? ઓપ્શન છે તમારા, માત્ર કાર્બોદિત અને ચરબી પૂરતા પ્રમાણમાં લેવા જરૂરી છે. બીજું, ખોરાકના બધા જ પોષક દ્રવ્યો લેવા જોઈએ. ત્રીજું, ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. અને ચોથું, આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. ચોથું છે, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? ગોઈટર, બેરીબેરી, એનિમિયા કે ન્યુમોનિયા.
તો મિત્રો આમાં જવાબ આવશે ન્યુમોનિયા એક ત્રુટિજન્ય રોગ નથી. પાંચમું, આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? ઓપ્શન છે કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને વિટામિનો. તો અહીંયા મારો જવાબ આવશે પ્રોટીન એ બંધારણીય ઘટક નથી. છઠ્ઠું છે, એક વ્યક્તિને થયેલ રોગમાં ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી ગઈ છે, તો તેને કયો રોગ થયો હોવો જોઈએ? એમાં ઓપ્શન છે એનિમિયા, સુક્તાન, સ્કર્વી અને ગોઈટર. તો આમાં જવાબ આવશે ગોઈટર. ગોઈટરની અંદર ગરદનમાં આવેલી ગ્રંથિઓ ફૂલી જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ હતું આપણું સ્વાધ્યાય અને સાથે પ્રયોગો. તો આઈ હોપ તમને આજનું સેશન પસંદ પડ્યું હશે. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને ટેક્સ્ટ કરીને મોકલાવી શકો છો. હું એનો આન્સર બને એટલો જલ્દી આપવાનો પ્રયત્ન કરીશ. તો આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.